છેલ્લા ઘણા સમયથી મને ઘણા મિત્રોએ કીધું કે ભાઈ જે સાઉથની મૂવી છે મંજુમલ બોયઝ એ એકવાર જોઈ લો, બહુ સરસ છે, જબરદસ્ત મૂવી છે, ઓહો શું મૂવી છે. એટલે મેં હમણાં થોડા દિવસ પહેલા એ મૂવી જોઈ. મૂવીમાં એવું છે કે એક ગામના જે મિત્રો છે 10-15 જણા એ કર્ણાટકમાં આવેલી એક ગુફાની મુલાકાતે જાય છે. આ બધા કમલ હસનના ફેન છે અને કમલ હસનની ફેનની એટલે કે કમલ હસનની એક મૂવી ત્યાં શૂટ થઈ હોય છે, એટલે એ બધા ત્યાં જાય છે. હવે બધા ના પાડે પણ લોકો તો જે સળી કરતા હોય એ કરવાના છે. એટલે એ ગુફામાં ગયા અને એમાંથી એક મિત્ર એ ઊંડા ખાડામાં પડી ગયો અને પછી આ બધા મિત્રો એને બહાર કાઢવા માટે શું કરે છે એની આખી વાત, એટલે કે સર્વાઈવલ જે આપણે લાલોમાં જોયું ને એ પ્રકારની મૂવી છે. પણ સાચું કહું તો મને આ ફિલ્મ એટલી બધી અસરકારક તો ન લાગી. જેમ લોકો કહેતા હતા કે આહા ઓહો ઉહુ, એવું મને તો ન લાગ્યું. એક સિમ્પલ મૂવી છે અને જે પ્રમાણે રેસ્ક્યુ ચાલે છે એમાં પણ બહુ ઓછા ટ્વિસ્ટ છે. ખરેખર બહુ સારા ટ્વિસ્ટ આપી શકાતા હતા પણ મને એવું કંઈ દેખાયું નહીં. એટલે મંજુમલ બોયઝ મેં જોઈ, ગમી, પણ ઓવર ધ ટોપ જઈને ગમી એવું તો હું ન કહી શકું. શું તમે આ ફિલ્મ જોઈ છે? કમેન્ટમાં ચોક્કસ કહેજો.